લાઈનમાં 8 થી 10 તાવની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે મિષ્ટાન બની રહી છે, લાઈવ બટેકાનું જે કટિંગ થઈ રહ્યું છે, પાણીથી સાફ સફાઈ થઈ જાય. લાઈવ ગરમા ગરમ રસોઈ બનવા માટે અત્યારે વિશાળ ટોપને જે અત્યારે મેકવામાં આવી રહ્યો છે. લવિંગ ભજીયા તીખા છે, ગરમ મસાલો અત્યારે લોટ મિક્સ કરવામાં આવી રહ્યો છે. સરસ મજાના ટમેટાની કટિંગ અથવા તો ગ્રેવી. રોટલી બનાવવા માટે રોટલીનો લોટને જે અત્યારે ચાળવામાં આવી રહ્યો છે. શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક અત્યારે તમે જોઈ રહ્યા છો તે આવી ગયો છે. અહીંયા બટેકાનો ઢગલો છે. સતદેવીદાસ હેલો, જેમાં તમે મિત્રો ખુશાલી સુપ્લોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ પરબધામ, જ્યાં અષાઢી બીજનું ભવ્યથી અતિ ભવ્ય જે મહોત્સવ ઉજવવામાં આવે છે. એમાં લાખોની સંખ્યામાં હરિભક્તો આવે છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ બનવાનો છે તે હું તમને આ વિડીયો દ્વારા બતાવવાનું છું. અત્યારે તમે એક જરીક નજર મારી લો કે અત્યારે અહીંયા જે બટેકાનો પૂરેપૂરો પહાડ છે, આ બાજુ ટમેટાનો પહાડ છે, એમ લાઈનમાં જે રીંગણા છે, બટેકા છે, એમ ઘણી બધી વસ્તુઓ જે આગળ પૂરેપૂરો ઢગલો છે. અને ભાવિ ભક્તો જે અત્યારે તડામાર જે ભોજન પ્રસાદ જે બનાવી રહ્યો છે તેને સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. શરૂઆતમાં મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ લાખો લોકોની જે રસોઈ બનાવવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે ઉમટ્યા છે, અને શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક અત્યારે તમે જોઈ રહ્યા છો તે આવી ગયો છે. અહીંયા બટેકાનો ઢગલો છે, પછી આપણે અહીંયા આગળ જોવા જઈએ તો અહીંયા ટમેટાનો ઢગલો છે, અને બધી જ બહેનો જે છે ને ટમેટાની અત્યારે જે સાફ સફાઈ કરી રહ્યા છે, એટલે કે જે કાચા પાકા ટમેટા હોય તે અત્યારે બહારની તરફ કાઢી રહ્યા છે, અને તે કેરેટ મોઢે જે આગળની તરફ જઈ રહ્યા છે. અને ઘણા બધા બહેનો અત્યારે છે ને ભજન સત્સંગ કરતાં જે આ ભાવિ ભક્તોમાં જે સેવામાં લાગી રહ્યા છે, અને તમે જોઈ રહ્યા છો જે ગીત પણ ગાઈ રહ્યા છે, કહી શકાય ભજન. અને અહીંયા રીંગણાનો પૂરેપૂરો સ્ટોક છે. અત્યારે તેમનું સરસ મજાનું જે બહેનો દ્વારા રીંગણાનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા એમ લાઇનમાં સ્ટેપ બાય સ્ટેપ રીંગણા, બટેકા, ટમેટા એમ ઘણું બધું પૂરેપૂરો જે સ્ટોક આ જગ્યા ઉપર તમને જોવા મળશે. જ્યાં નજર નાખશો ને ત્યાં તમને સેવા કરતા ભાવિ ભક્તો જોવા મળશે. અને કટિંગ થઈ જાય ત્યાર પછી અહીંયા તેમનો સ્ટોક જે આ બાઉલની અંદર રાખવામાં આવે છે. સંત દેવીદાસ અહીંયા જો અહીંયા પણ એ રીતના છે. અહીંયા માતાઓ છે ને તે ભજન ગાઈ રહ્યા છે. સતદેવીદાસ આ છે ભાવિ ભક્તોનો જે ઉલ્લાસ, અને સાથે સાથે સેવા કરતા જાય અને ભજન પણ કરતા જાય છે. પછી અહીંયા શાક બકાલામાં જે ગરમ મસાલો નાખવામાં આવે છે, લીંબુ, મરચાં તેમજ ઘણી બધી વસ્તુઓ જે અહીંયા મરચી છે, કાકડી છે, ગાજર છે, એમ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર ક્રશ કરવામાં આવી રહી છે મશીન દ્વારા. અહીંયા દાદા તમે જો અહીંયા આદુનું સરસ મજાનું કટિંગ કરીને અહીંયા મશીનની અંદર ક્રશ કરવામાં આવી રહ્યું છે. સંત દેવીદાસ. પછી આ મશીનની અંદર સરસ મજાનું જે આદુનું ક્રશ કરવામાં આવી રહ્યું છે દ્વારા સરસ મજાનું લાઈવ બટેકાનું જે કટિંગ થઈ રહ્યું છે. પાણીથી સાફ સફાઈ થઈ જાય અને સરસ મજાનું જે બટેકાનો એક સરખું જે કટિંગ થઈ જાય છે. અને તમે જો બાઉલ મોઢે જે બટેકાનું કટિંગ થઈ રહ્યું છે, ત્યાં લાઈવ ગરમા ગરમ રસોઈ બનવા માટે અત્યારે વિશાળ ટોપને જે અત્યારે મેકવામાં આવી રહ્યો છે. આ ટોપની અંદર રસોઈ બનાવવામાં આવશે. આ ટોપની અંદર જે શાક બનાવવા માટે તેલને મિક્સ કરવામાં આવી રહ્યું છે. અત્યારે તમે જુઓ ટન ડબ્બા જે અત્યારે આમની અંદર ઊંધા કરવામાં આવ્યા છે. ત્યાર પછી લાઈવ ગરમા ગરમ શાક બનશે. મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા લાઈવ ભાવિ ભક્તો માટે ગરમા ગરમ જે શાક બકાલાનું શાક રસોઈ બની રહી છે. તદુપરાંત અહીંયા દાળ ભાતને જે વઘાર થઈ રહ્યો છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ જે દાળનો વઘાર કરવામાં આવી રહ્યો છે, અને ડબ્બા મોઢે તેલ જે ઉમેરવામાં આવી રહ્યું છે, અંદર ધાણા નાખવામાં આવી રહ્યા છે. લવિંગ ભજીયા તીખા છે, ગરમ મસાલો અત્યારે દાળનો વઘાર થઈ રહ્યો છે સરસ મજાનો ભાઈ. પછી આમની અંદર અત્યારે જો અવાજ કેવો આવે સાંભળો. અત્યારે લોટ મિક્સ કરવામાં આવી રહ્યો છે. હવે વારો છે હળદર, મીઠું, મરચું તે અત્યારે ગરમ મસાલા મિક્સ કરી રહ્યા છે. હવે અત્યારે મસ્ત મજાનો મરચાં અને જો હજી મરચાંની મિક્સ કરવામાં આવી રહ્યું છે, લીમડો અને મરચાં
હા ટમેટાની કટિંગ અથવા તો ગ્રેવી જે ઉમેરવામાં આવી રહી છે ભાઈ. તો સરસ મજાનો આ મસાલો બનીને કમ્પ્લીટ થઈ જાય દાળનો. એ તમે જુઓ એક ટોપને આવા 2 ટોપ મિક્સ કરવામાં આવી રહ્યા છે. આ કંઈક મિક્સ કરવામાં આવી રહ્યું છે. શું છે ખબર નથી આ શું છે એ કમેન્ટ કરીને કહેજો. બાકી તો જે વસ્તુ ખબર હતી મેં એ તમને વિડીયોમાં બતાવી છે. અહીંયા મિત્રો લાઈવ ગરમા ગરમ જે દાળનો વઘાર છે ને તે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું મોટા મોટા ટોપની અંદર એક સાથે અહીંયા તમે જો લાઇનમાં 3 ટોપ છે. અહીંયા પણ એક ટોપ છે. જ્યાં નજર નાખશો ને ત્યાં તમને વિશાળ ટોપની અંદર લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનતી હોય ને તે જોવા મળશે. હવે હું તમને બતાવું છું કે અત્યારે તે વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તે અત્યારે આ 2 ટોપની અંદર જે દાળ બની રહી છે તેમની અંદર મિક્સ કરવામાં આવશે. અહીંયા તમે જો સરસ મજાની જે દાળ છે ને બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. મિક્સ જે અહીંયા મશીન દ્વારા છે ને તેમને ભાંગવામાં આવી હતી અને અત્યારે જો સરસ મજાની જે 2 ટોપની અંદર દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આમની અંદર ખાલી વઘાર જ મિક્સ કરવાનો છે. જો તમે વરાળ ઉફાળા મારે અહીંથી બતાવે તમને કેમ પણ. અને અત્યારે જે આ ટોપની અંદર જે છે ને ગરમ પાણી એડ કરવામાં આવ્યું છે. જ્યારે તાત્કાલિક ઇમરજન્સીમાં જરૂર પડે ત્યારે એ ટોપની અંદર દાળ અથવા તો કોઈ પણ જાતની વઘાર જે કરી શકાય. ત્યાર પછી હું તમને આ વિશાળ ટોપ જે બતાવવા જઈ રહ્યો છું. મારા એક માથોડી જેટલો એટલે કે 5 થી 7 ફૂટ જેટલો મોટો ટોપ છે. આ ટોપની અંદર ભાવિ ભક્તો માટે જે રસોઈ જે બનાવવામાં આવે છે અષાઢી બીજને દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવે છે અને દર્શન કરે છે અને પ્રસાદનો લાવો લે છે. અને સંપૂર્ણ રસોઈ છે અને દેશી સોડા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. ત્યાર પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આખા વિભાગની અંદર અલગ અલગ રસોઈ બનતી હોય છે. આ ભાગની અંદર જે છે ને શાક બકાલાનો પૂરેપૂરો સ્ટોક જે ભાવિ ભક્તો દ્વારા જે કટિંગ કરવામાં આવી રહ્યો છે. પછી અહીંયા ખાંડના બોરા ને એવું બધું પડ્યું છે. પછી અહીંયા આગળ જોવા જઈએ ને તો આ તેલના ડબ્બા જે આગો સ્ટોક કહી શકાય રાખવામાં આવેલો છે. અને આ બાજુનો વિભાગ છે ને આ બાજુની અંદર જે દાળ ભાત શાકની અંદર અલગ અલગ ગરમ મસાલા હોય છે જેવા કે હળદર મરચું પછી લવિંગ બાજિયા તીખા જે સંપૂર્ણ ધાણા છે જો આ ટોપની અંદર એમ ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર આગવો સ્ટોક રાખવામાં આવ્યો છે. અહીંયા પણ તેલના ડબ્બા છે. પછી અહીંયા ચણાનો લોટ છે મીઠું છે એમ ઘણી બધી વસ્તુઓ આ જગ્યા ઉપર રાખેલી છે. અને હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ જે શાક વિભાગની અંદર. અહીંયા ટમેટા જે એડ કરવામાં આવી રહ્યા છે. અહીંયા લગભગ રીંગણા બટેકાનું શાક જે અત્યારે બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે. અહીંયા ભાવિ ભક્તો માટે અલગ જે 2 શાક બનાવવા હોય છે. એક તો રીંગણાનું શાક છે અને એક બટેકાનું શાક છે. એમ આપણે અહીંયા રસોઈયા પાસેથી જાણવામાં આવ્યું છે. અહીંયા 2 શાક બનાવવામાં આવે છે ને ભગત? તો એક શાક બનાવવામાં આવે છે. અત્યારે શેનું શાક બને છે? આ અત્યારે રીંગણા બટેકા અને ટમેટાનું શાક. રીંગણા બટેકા અને ટમેટાનું શાક જે અત્યારે બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા એક ચૂલા ઉપરની અહીંયા લાઇનમાં 2 ચૂલા ઉપર જે ભાવિ ભક્તો માટે ગરમા ગરમ શાક બની રહ્યું છે. અહીંયા આ બધા ટોપ છે ને ટોપની અંદર રીંગણા બટેકાનું જે કટિંગ થઈ રહ્યું હતું. અહીંયા તમે જુઓ ચૂલો કંઈક આ રીતના છે. આ રીતના ચૂલાની અંદર જે રસોઈ બનાવવામાં આવે છે. પછી અહીંયા જે એક બીજો ટોપ નાખવામાં આવે છે. અત્યારે તેમની અગ્નિ છે ને તે પ્રગટાવવામાં આવી છે. ચૂલો જગાવવામાં આવી રહ્યો છે. આ ચૂલાની અંદર પણ રીંગણા બટેકાનું શાક બનશે. અત્યારે તેમનું જો સરસ મજાનું રીંગણાનું કટિંગ થઈ ગયું છે. અને અહીંયા પણ લાઇનમાં ઘણા બધા મોટા મોટા ટોપ જે રાખવામાં આવેલા છે. આ જગ્યા ઉપર પણ અલગ અલગ જે ભાવિ ભક્તો માટે રસોઈ જે બનાવવામાં આવશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રોટલી વિભાગની અંદર. અહીંયા તમે જો ખૂબ જ મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો અત્યારે જે લાઈવ ગરમા ગરમ જે રોટલી બનાવી રહ્યા છે તે હું તમને બતાવી રહ્યો છું. એ પહેલાં આપણે અહીંયા જોવા જઈએ કે અહીંયા જે રોટલીનો લોટ બાંધવા માટે અહીંયા તમે જો સરસ મજાનો જેટલી બનાવવા માટે રોટલીનો લોટને જે અત્યારે ચાળવામાં આવી રહ્યો છે મશીન દ્વારા. રોટલીના લોટને જે ચડાઈ જાય ત્યાર પછી અહીંયા જે મશીન દ્વારા જે બાંધવામાં આવે છે ત્યાર પછી લાઈવ ગરમા ગરમ બહેનો દ્વારા જે રોટલી બનાવવામાં આવે છે. રોટલીનો લોટ બંધાઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા અથવા તો બહેનો દ્વારા જે અલગ અલગ સેવા જે કરવામાં આવી રહી છે. અને માતાઓ અને બહેનો સરસ મજાના એક સરખા ગળિયા કરીને જે રોટલી આગળની તરફ વળવામાં આવે છે. અને અત્યારે બધા જ માતાઓ અને બહેનો જે રોટલીના ગળિયા કરી અહીંયા એક સાથે ને લાઇનમાં 2 થી 3 ચૂલા ઉપર 4 જેટલા ચૂલા ઉપર અત્યારે ગરમા ગરમ જે રોટલી બની રહી છે. અને અહીંયા બહેન દ્વારા સરસ મજાની જે રોટલી વણવામાં આવી રહી છે. ત્યાર પછી અહીંયા ઘણા બધા ભાવિકો જે સેવા કરી રહ્યા છે.
અહીંયા પણ બંને સાઈડ ઉપર તમે જુઓ ને, અહીંયા એક સાથે લાઈનમાં 4 તાવા ઉપર જે રોટલીને બનાવવામાં આવી રહ્યા છે. બોલીએ પરબના પીરની જય, સંત દેવીદાસ. અહીંયા ટોટલિંગ વસ્તુઓ જે આધુનિક મશીન દ્વારા જે બનાવવામાં આવે છે. અહીંયા લાઇનમાં તમે જો ઘણા બધા મશીન દ્વારા અલગ અલગ જે પ્રસાદી બનતી હોય છે. બાકી તો આ મશીનની અંદર શું બનાવવાનું? આમાં પ્રસાદી. બાકી આગળ તો ઓલો રોટલીનો લોટ બાંધવા માટેના મશીન. બાકી તો શાક દાળ, બાકી તો અલગ અલગ મિષ્ટાનો પણ એ મશીનની અંદર જે બનાવવામાં આવે છે તે હું તમને બતાવું. અહીંયા તમે જો ઘણા આધુનિક ટાઈપનું જે અલગ અલગ મશીનો હોય છે. આ મશીનની અંદર મિષ્ટાન બનાવવામાં આવે છે, પછી લોટ બાંધવા માટે પણ કામ લાગે છે. અહીંયા પણ લાઇનમાં અલગ અલગ ઘણા બધા મશીનો તમને જોવા મળશે. આ મશીનની અંદર પણ જે આ ચાણો છે ભાઈ તેલનો, આની અંદર અલગ અલગ જે ગાંઠિયા હોય છે, બુંદી હોય છે, બધી વસ્તુઓ જે બનાવી શકાય છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિષ્ટાન વિભાગની અંદર. આ જગ્યા ઉપર તમે લાઇનમાં જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો મિષ્ટાન બનાવી રહ્યા છે. અને એક તાવાની અંદર નહીં, લાઇનમાં 8 થી 10 તાવાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે મિષ્ટાન બની રહી છે. અને અહીંયા તમે જો આ તાવાની અંદર છે ને પાણી ભરવામાં આવે છે મિષ્ટાન બનાવવા માટે. ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ જોતા જઈએ કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ મિષ્ટાન ભાવિ ભક્તો માટે જે બનાવવામાં આવશે. તમે જોઈ જ રહેશો, અંદાજ લગાડી શકતા હશો કે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે. તેમની માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જે સેવા કરી રહ્યા છે, જે મિષ્ટાન બનાવવા માટે જે તમતોડ જે આ એક જ આખો વિભાગ જે છે ને એ મિષ્ટાન બનાવવા માટેનો વિભાગ છે. અહીંયા તમે જુઓ આ રીતના સરસ મજાની જે સાફ સફાઈ થઈ રહી છે. બાકી તો મિષ્ટાનમાં શું બનશે તે આપણે જાણશું. મિષ્ટાનમાં શું બનાવવાનું છે? મિષ્ટાનમાં પ્રસાદ. પ્રસાદ શેનો પ્રસાદ છે? પ્રસાદ છે શાક દાળ સંભાર. ભાવિ ભક્તો માટે જે અત્યારે લાઈવ ગરમા ગરમ મિષ્ટાન જે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. અને અહીંયા તમે જોઈ જ રહ્યા છો કે 4-5 ચૂલા આ જગ્યા ઉપર ચાલુ છે. અને અહીંયા લાઇનમાં ઠેક ઠેકાણે અલગ અલગ જે મિષ્ટાન ભાવિ ભક્તો માટે જે પ્રસાદ બનાવવામાં આવશે. આપણા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા છે. દાદા કેમ છે? દાદા બહુ મજા. કયું ગામ તમારું? મોણપર. શીતલ બાબરા પાસે. શીતલ બાબરા પાસે છે. આપણા વિડીયો જોવો છો તમે? કેવાક લાગે અમારા વિડીયો? બરાબર. સારું દર્શન આપો. અહીંયા સેવામાં આમાં શાક દાળ ભાત શાકમાં સેવામાં આ વિડીયોની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો માટે હજારોની સંખ્યામાં હરિભક્તો જે ભોજન પ્રસાદ બની રહ્યો છે. મેં તમને વિડીયો દ્વારા બતાવ્યો. વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સંત દેવીદાસ, અમર દેવીદાસ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અમર દેવીદાસ, જય.